ત્યજી દેવી, એને છોડી દેવી, એનો ત્યાગ કરો, એને બહિષ્કાર કરો. બરાબર. પોતાને પોતે જે ઉપયોગ કરતા હોય બરાબર. એને છોડી દેવું બરાબર એનો ઉપયોગ ન કરો. અને સ્વદેશી ચળવળો એટલે કે સ્વદેશી માલ નો ઉપયોગ કરવો અને વિદેશી વસ્તુઓને ત્યજી દેવી એવી ચળવળો શરૂ થાય. પરિણામ એ આવ્યું આનું પરિણામ એ આવ્યું કે વિદેશી કંપનીઓ હતી એને નુકસાન થવા લાગ્યું અને જબરજસ્ત જે છે આર્થિક ચાટો આર્થિક થપાટ બ્રિટિશ સરકાર ને પડી. આર્થિક ફટકો લાગ્યો એમને એટલે કે નુકસાન થાય અને જે ભારતના જે વેપારીઓ હતા, કારીગરો હતા, મજૂર હતા, જે વિદેશી માલના ઉપયોગને લીધે જે બેકાર થઈ ગયા હતા. ભારતમાં વિદેશી માલ જે હતું એ વેચાતું હતું તો સ્વદેશી માલ વેચાતું નહોતું તો બધા દેશના જે કારીગર વર્ગ હતા, મજૂરો હતા એ બેકાર તો અહીં આગળ જે છે સ્વદેશી ચળવળો શરૂ થઈ એટલે આઈનો જે ભારતના જે વેપારીઓ હતા, કારીગરો હતા, મજૂરો હતા એ ફરીથી જે છે પોતાની રોજી રોટી કમાવા બરાબર ને એટલે એ ઉદ્યોગ ધંધા ફરીથી બેઠા થયા. બરાબર તો આ કોને લીધે શક્ય બન્યું તો બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ બરાબર એ મોટા પાયે થઈ બરાબર. તો અહીંયા આગળ કઈ કઈ વસ્તુઓનો બહિષ્કાર કર્યો એવો એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. ને આ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એના ત્રણ મુખ્ય મુદ્દા કયા હતા? તો સ્વાતંત્ર્ય સંગ્રામના ત્રણ મુદ્દા હતા કે સ્વદેશી અપનાવો, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્ર શિક્ષણ ભારતનું જે શિક્ષણ છે રાષ્ટ્રીય શિક્ષણ છે એ જ અપનાવવું. બરાબર વિદેશી શિક્ષણ જે છે અંગ્રેજી છે એને છોડી મૂકવું બરાબર રાષ્ટ્રીય શિક્ષણ અપનાવો. તો અહિયાં એક માર્ક્સ ના પ્રશ્નમાં એવું પૂછાય કે કઈ કઈ વસ્તુઓ વિદેશમાંથી કઈ કઈ વસ્તુઓ ભારતના બજારોમાં વેચાતી હતી એવી રીતે બી પૂછી અને એ રીતે પણ પૂછી શકાય કે ભારતીયો એ વિદેશમાંથી આવતી કઈ કઈ વસ્તુઓનો બહિષ્કાર કરો એવી રીતે પણ પૂછી શકે. બરાબર ને તો અહીંયા આગળ જે છે એક ઇંગ્લેન્ડ થી આયાત થતી એટલે ઈંગ્લેન્ડ થી ભારતમાં આવતી ખાંડ, બુટ, સિગારેટ, તમાકુ વગેરે વસ્તુ જે આવતી હતી ને ભારતના બજારોમાં વેચાતી હતી એ વસ્તુઓ જે છે એ વસ્તુઓનો ભારતીયોએ શું કર્યું બહિષ્કાર કર્યો. બરાબર આપણે આટલી જ રીતે આપણે રિવિઝનમાં જોઈએ. હવે બંગાળના ભાગલા ઈસવીસન 1905 પડ્યા હતા. બંગાળના ભાગલા ઈસવીસન 1905 પાડવામાં આવ્યા હતા અને એ હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માટે બરાબર 1857 જે હિન્દુ મુસ્લિમ એકતાને જોઈ બ્રિટિશરો એ શું કર્યું હતું એ લોકોને અલગ કરવા માટે બંગાળના ભાગલા પાડ્યા હતા. બરાબર અને એ ભાગલાનો સખત વિરોધ ચાલતો હતો અને એ વિરોધનો એન્ડ એ આવ્યો કે 6 વર્ષ પછી 1911માં બંગાળાને ભાગલા જે છે એ રદ કરવા પડ્યા. કારણ કે એ 6 સમય દરમિયાન જે છે ભારતીયો એ બ્રિટિશ સરકારને હેરાન કરી મૂકી. બરાબર આ જે ચળવળો છે ને એ ચળવળો દરમિયાન જે છે સ્વદેશી વિદેશી જે બહિષ્કાર આંદોલન સ્વદેશી નો ઉપયોગ કરો વિદેશીને જે છે વિદેશી વસ્તુઓનો જે છે બહિષ્કાર કરો એનાથી જે છે એ પૈસા કમાવા તો આવ્યા જ તા ભારતમાં
અને જો ભાગલા પાડ્યા એ પછી તો ભારતીય જાગૃત થઈ ગયા. બરાબર અને એ રીતે સીધી ભારતીય શું કર્યું એની જે મેઈન નસ હતી ને મેઈન જે કેવાય ને નાજુક પોઈન્ટ હતું ને ત્યાં જ ઘા કર્યું. લોકોની આવકો જ બંધ કરી દીધી. બરાબર કારણ કે સ્વદેશી નો ઉપયોગ કરવા લાગ્યા વિદેશ માંથી આવતી ઈંગ્લેન્ડ થી આવતી વસ્તુનો બહિષ્કાર કર્યો. એ લોકોને આર્થિક ફટકો લાગ્યો. જે લોકો માટે મેઈન હતું પૈસા કમાવા તો આવ્યા હતા ભારતના ભોગે ઈંગ્લેન્ડ ને સમૃદ્ધ કરવા માંગતા હતા એ લોકો બરાબર તો અંગ્રેજ લોકો જે હતા બ્રિટિશરો હતા એ સમજી ગયા કે જો આ પરિસ્થિતિને સાચવી લેવામાં નહી આવે ને તો આપણે જે છે વધારે ટકી શકીશું નહી. જેમ 1857 ના સંગ્રામો પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા ભારતમાંથી ઉઠી ગઈ એવી જ રીતે આપણે આ બ્રિટિશ તાજ જે છે બ્રિટિશરોની સરકારે છે બ્રિટિશ સરકાર જેને કહેવાય એને પણ પોતાનો જે છે બિસ્તર પોટલો બાંધીને જતું રહેવું પડશે પાછા એટલે આપણે ટકી શકીશું નહી એવું દેખાયું એવા ભણકા પડવા લાગ્યા એ લોકોને એવું આભાસ થવા લાગ્યો અંગ્રેજોને તો એ લોકોએ શું કર્યું એ લોકોએ ઈસવીસન 1911માં જે બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા હતા એને રદ કર્યા 6 વર્ષ સુધી એ ભાગલા રહ્યા બરાબર ને એ 6 વર્ષ દરમિયાન જે છે ભારતીયોમાં ખુબ જાગૃતિ આવી એ લોકોએ બ્રિટિશ સત્તાનો ખૂબ વિરોધ કર્યો એ પરિસ્થિતિને સાચવવા માટે જે છે અંગ્રેજો એ જે છે એ ભાગલા રદ કર્યા હવે એ સમય દરમિયાન જો એ સમય દરમિયાન એટલે કે 1905 થી 1911 દરમિયાન જે છે મુસલમાનો શું કર્યું મુસલમાન ના જે લીડરો હતા ને આગેવાનો એ લોકોને જે છે અંગ્રેજો એ ઉશ્કેર્યા જે આગળ પડતો વર્ગ હતો ને એ વર્ગના લોકોને ઉશ્કેર્યા અને એમ કીધું કે તમારામાં એટલા બધા જે છે સક્ષમ છો તમે ભારત દેશ પર જે છે આ ભારત દેશ માટે આટલું બધું કરી રહ્યા છો ને આ તો કેવાય છે હિન્દુસ્તાન હિન્દુઓનો દેશ હિન્દુસ્તાન કેવાય છે હવે કાલે કઈ થશે ને એ લોકો તમને કાઢી મૂકશે આવી રીતે ઘણી રીતે મુસ્લિમ વર્ગને ઉશ્કેરણી કરી અને એ લોકોને જણાવવામાં આવ્યા કે ભારત દેશનો કોઈ એક ભાગ તમે અલગ મુસ્લિમ સમાજ માટે માંગી લો અને ત્યારથી એ વર્ગના મગજમાં જે છે જે એવી ભાવના આવી ગઈ એ અમારો જે છે અમને ભારતમાં અલગ સ્થાન આપવો જે અમારું કહેવાય બરાબર ને એજ જે ભાવનાથી મુસ્લિમોએ અલગ ભારતમાં જ અલગ એક વિસ્તાર માંગ્યો અને જેને કહેવાય છે મુસ્લિમ લીગ બરાબર ને અને એના માટે જ મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને એ મુસ્લિમ લીગ ના જે છે એક આખી મુસ્લિમોની જે કમિટી બનાવવામાં આવી જે યુનિયન બનાવવામાં આવ્યું અને અંગ્રેજોનું જે એમાં ખાસ હતો મિન્ટો જે હતો એ આપણે આગળ જોયું જો આગળ આપણે ભણી ગયા એક મિનિટ અહીંયા આગળ જ કાલે ભણ્યા હતા આપણે મુસ્લિમો જે અલગ જે વિસ્તારની માંગણી કરી બરાબર ને એ કોની આભારી છે કોની ઉશ્કેરણી હતી તો ભાઈ મિન્ટોની જો અહીંયા દેખાય છે અને એટલા માટે જ જે છે એને મુસ્લિમ કોમવાદ ના પિતા કહેવામાં આવે છે જે મુસ્લિમ કોમવાદ થયું ને એના સર્જક જ કોણ હતા મિન્ટો હતા બરાબર મોહમ્મદ અલી ઝીણા ને આ બધા જે છે એ તો ભાઈ એને ચગાવી દેવામાં આવ્યા છે પરંતુ આ જે બીજ હતા જે આવી ભાવનાના બીજ હતા એ કોને રોપ્યા હતા અંગ્રેજ અધિકારી મિન્ટો એ રોપ્યા હતા બરાબર કાલે આપણે એ જોઈ ગયા છીએ બરાબર તો આ 1906 થી લઈને 1911 દરમિયાન જે ચળવળો થઈ બરાબર ને કારણ કે બધા એ મળીને વિદેશ થી આવતા માલ નો બહિષ્કાર કર્યો હિન્દુ મુસ્લિમ એકતા બતાવી તો અંગ્રેજો થોડી બેઠી રેવાના એ લોકોને વધારે જે છે ફરીથી જે છે 1857 જેવું સંગ્રામ ન થાય અને જેમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની
ભારતમાંથી જવું પડ્યું. એવી જ રીતે બ્રિટિશ સરકારને પણ ભારતમાંથી પાછું ન જવું પડે એટલા માટે હિન્દુ મુસ્લિમ એક થવા જોઈએ નહી. હવે હિન્દુ મુસ્લિમની એકતા તોડવી જ જોશે. બે એક રહેશે તો આપણું કઈ આવશે નહી એવું સમજી ગઈ હતી બ્રિટિશ સરકાર. એટલા માટે જ મુસ્લિમ વર્ગના જે આગલો વર્ગ છે એને ઉશ્કેર્યા. આવી રીતે એના મગજમાં આવા ઝેરના બી રોપ્યા. અને એ વર્ગે શું કર્યું એક સંગઠનની સ્થાપના કરી જેને મુસ્લિમ લીગ તરીકે જે છે જાણીતું બન્યું. 2 માર્ક્સમાં પૂછાય છે મુસ્લિમ લીગ એ ક્યારે સ્થાપવામાં આવ્યું હતું 1906 બરાબર. અને હિન્દુ મુસ્લિમ એક ન થાય એ માટે આ મુસ્લિમ લીગનું જે અધિવેશન છે જેની સભા છે માન્ય સભા જે વર્ષમાં એક વાર ભરવામાં આવે એની તારીખો પણ ઈજ રાખતા જે કોંગ્રેસ જે આપણે તમે લોકો 8મા ધોરણમાં ભણીને આવ્યા છો હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપના કરી હતી બરાબર ને 1885માં. એમાં પહેલું અધિવેશન મુંબઈમાં હતું અને એના પ્રમુખ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. 1885માં એનું પેલું અધિવેશન હતું ને એના સભ્યો 72 હતા. બરાબર. મુંબઈમાં જે સંસ્કૃત વિદ્યાપીઠ હતી તેમાં એનું અધિવેશન થયું હતું. બરાબર ને એને એમાં એ અધિવેશનમાં જે છે બધા એ જે પ્રતિનિધિ બનીને આવ્યા હતા એ બધા જ લોકોએ પોતાના પ્રદેશોની જે છે સમસ્યાઓની ચર્ચા વિચારણા કરી. એવી જ રીતે એ પછી બીજું અધિવેશન હતું એ 1886માં થયું. 1887માં ત્રીજું અધિવેશન થયું મદ્રાસમાં. બીજું અધિવેશન કોલકાતામાં થયું. એ બધું તમે 8મામાં જે ભણીને આવ્યા છો બરાબર ને. તો અહીંયા આગળ જે છે એ અધિવેશન દર વર્ષે થતું 1885 થી દર વર્ષે થતું અને હિન્દી રાષ્ટ્ર મહાસભા જેને કોંગ્રેસ સભા કહેવામાં આવે છે એ સભામાં હિન્દુ મુસ્લિમ બધા એક સાથે જે છે મળતા અને પોતાના પ્રશ્નો જે છે ત્યાં રજૂ કરવામાં આવતા અને એ પ્રશ્નોની રજૂઆતથી એ લોકોમાં જે મતભેદ હોય ને એ ઘણી વાર જે એક પ્રદેશના બીજા પ્રદેશ પ્રત્યેના જે મતભેદ હોય ને એ એક લિંક ના બીજી લિંક સાથેના જે મતભેદ હોય એક જ્ઞાતિના બીજી જ્ઞાતિ એક કોમના બીજી કોમ સાથેના જે મતભેદ થઈ ગયા હોય ને એ વર્ષ દરમિયાન એ ત્યાં આગળ જે મૂકવામાં આવતો ને પ્રશ્ન તો એ જે સમસ્યાનું નિરાકરણ થઈ જતું. તો હવે મુસ્લિમોમાં જો આવી ભાવના આવી ગઈ છે માટે એ લોકોના મગજમાં જે છે મિન્ટો એ લોકોના મુસ્લિમ વર્ગના લોકોના મગજમાં એવું નાખી દીધું છે કે હવે તમારે ભારતમાં કઈ કામ નથી. તમને કોઈ પણ ક્ષણે આવી રીતે ઈ લોકો તમને અહીંથી ભગાવી શકે છે, અહીંથી તમને દૂર કરી શકે છે. બરાબર ને હિન્દુસ્તાનમાં એવું બધી ભાવનાઓ જે છે અલગ વિસ્તાર માંગવાની ભાવનાઓ એ બધું જે એમાં મગજમાં નાખી દીધું છે. તો જો એ કોંગ્રેસ અધિવેશનમાં જાય મુસ્લિમ વર્ગના લોકો અને એ પોતાના પ્રશ્ન રજૂ કરે પોતાની સમસ્યા રજૂ કરે તો ચર્ચા વિચારણાથી ત્યાં શોર્ટ આઉટ થઈ જાય ને ફરી હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપિત થઈ જાય. બરોબર ને કારણ કે દર વર્ષે એ અધિવેશન થતું હતું હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું. બરાબર ને અને એમાં ચર્ચા વિચારણા જ કરવામાં આવતી હતી ને એકબીજાના મતભેદો જ દૂર કરવામાં આવતા હતા કે જે કોઈને કોઈનાથી જે છે ગલત ફેમી થઈ ગઈ હોય મતભેદ થઈ ગયા હોય કોઈ સમસ્યા કોઈ પ્રશ્ન ખૂચતું હોય એ બધું ત્યાં રજૂ કરવામાં આવતું ચર્ચા વિચારણા દ્વારા એનો ઉકેલ કરવામાં આવતું. જો મુસ્લિમ લિંક જે છે ત્યાં પહોંચી જાય તો પછી એ લોકોની સમસ્યાઓનો ઉકેલ આવી જાય. બધા મળીને એની જે સમસ્યા છે એનું શોર્ટ આઉટ કરી નાખે અને પછી હિન્દુ મુસ્લિમ એક થઈ જાય. એટલા એવું ન બને એટલા માટે જે છે આ મુસ્લિમ લીગનું જે અધિવેશન છે જે અંગ્રેજ અધિકારીઓએ આ મુસ્લિમ લીગની સ્થાપના કરાવી હતી મળીને આગળ. બરાબર ને તો એમાં જે મુસ્લિમ લીગના જે મુસ્લિમોના જે ધાર્મિક વડા હતા ને આગા ખાન પછી નવાબ સલીમુલ્લાહ ખાન એ બધા હતા ને એ બધા એ શું કર્યું જે મુસ્લિમ લીગની જે અધિવેશનની જે તારીખ હતી
એ જ તારીખ રાખી જે તારીખે હિન્દી રાષ્ટ્ર મહાસભાનું અધિવેશન હતું. એટલે હિન્દુ મુસ્લિમનું જે પ્રશ્ન ઉભો થયો છે એનું સમાધાન આવે જ નહીં. અને પરિણામ એ જ આવ્યું કે ભારત અને પાકિસ્તાન એમ ભારતના બે ભાગલા પાડવા પડ્યા. બરાબર ને, એની પરમિશન ગાંધીજી તો નથી જ આપતા હતા. બહુ ભારે હૈયે એમને એ મંજૂરી આપી હતી એ ભાગલાને. નહી તો ભારતને બે ભાગમાં વહેંચાયેલું કોઈ પણ ભારતીય જોવા ઈચ્છતું હતું નહીં. પરંતુ જે એમ કહેવાય છે કે જે બે ભારતના ભાગલા પડ્યા એમાં જે મિન્ટો હતા અંગ્રેજ અધિકારી એ હતા મેન. બરોબર ને, એ લેખકે લખ્યું છે કે મુસ્લિમ કોમવાદના પિતા એ મિન્ટો છે. બરોબર ને, વારે વારે કહું છું કારણ કે એ પૂછાય છે પ્રશ્ન ખાલી જગ્યામાં MCQ માં. બરાબર ને, કે મુસ્લિમ કોમવાદના પિતા તો કોણ આવે? મિન્ટો. ઇતિહાસકારો તો એમ બી કહે છે, જે ઇતિહાસ લખે છે કે પાકિસ્તાન જે ભારતથી અલગ થયું છે, પાકિસ્તાનનું સર્જન થયું છે એ મોહમ્મદ અલી જીણા અને રહેમતુલ્લા ખાન નહીં પરંતુ મિન્ટો હતા. કારણ કે એને મુસ્લિમોમાં એવી ભાવના પેદા કરી હતી અને મુસ્લિમ અને હિન્દુ જે કોમ હતી એને એકબીજા સાથે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે હતી એમાં જે છે એ લોકોને ભેગા થવા જ નહોતા દીધા. એ ચર્ચા વિચારણા કરી જ નતા શક્યા. બરાબર ને, પરિણામ એ ઝેર વધતું ગયું અને એટલું ઉગ્ર બની ગયું કે પછી એ લોકોએ શું કર્યું કે અલગ માંગણીને, મુસ્લિમોને અલગ વિસ્તાર આપો એની માંગણીને ઉગ્ર બનાવી. બરાબર, અને એના મુખ્ય જનેતા કોણ છે? આવું ભાવના જે પેદા કરનારા જે છે એ મિન્ટો છે. બરાબર, અને દેખીતી રીતે પ્રત્યક્ષ રીતે અત્યારે કોને દોષ દેવામાં આવે છે? મોહમ્મદ અલી જીણા કે રહેમતુલ્લાહ ને દોષ આપવામાં આવે છે. પરંતુ જે ઇતિહાસકાર કે છે કે ઈ બે નથી, મિન્ટો છે. બરાબર, ત્યારથી જ હિન્દુ અને મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિંદના ભાગલામાં પરિણમ્યો. બરાબર ને, ભારતના ભાગલા પડી ગયા. આપણે કાલે અહીંથી બાકી હતું. બરાબર, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો. ક્રાંતિકારીઓ એ આ જે છે એમાં પોતાનું જે ખૂબ જ યોગદાન આપ્યું છે. ક્રાંતિકારીઓએ બલિદાનો આપ્યા છે. બરાબર, હવે અહીંયા આગળ છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો ઉદ્ભવ કેવી રીતે થયું અને એનું એ વિકસી કેવી રીતે. બરાબર, તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી? તો વાસુદેવ બળવંત ફડકે. અહિયાં પિક્ચર દેખાય છે, આ જે ચિત્ર છે એમનું જ છે, વાસુદેવ બળવંત ફડકે. બરાબર, તમે એને ઝૂમ કરીને પણ જોઈ શકો. આ વાસુદેવ સાહેબ છે, વાસુદેવ બળવંત ફડકે. બરાબર, એમણે શું કર્યું? તો એમણે ભારતમાં જો આ ક્રાંતિકારી ચળવળ છે ને એ ભારતમાં તો થઈ હતી, પરંતુ વિદેશમાં જે ભારતીયો રહેતા હતા ને એ લોકોએ પણ એની શરૂઆત કરી હતી વિદેશમાં રહીને. કે બ્રિટિશરો ભારતીયોનું શોષણ કરે છે. અમારી ભારતની સંસ્કૃતિનું જે છે નાશ કરી રહ્યા છે. એને નુકસાન પહોંચાડી રહ્યા છે. ન થવું જોઈએ એ વિદેશોમાં આંદોલન કરતા, વિદેશોમાં રેલી કાઢતા પોતાના દેશ માટે. તો ભારતમાં એટલા માટે કઉ છું કે ભારતમાં અહીંયા ધ્યાન રાખજો કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કોણે કરી? એવી જ રીતે વિદેશમાં ક્રાંતિકારીની શરૂઆત કોણે કરી? કેવી રીતે કરી? એ બધું આગળ આવશે. અત્યારે યાદ રાખવાનું છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ ક્યાં આગળ? તો ભારતમાં. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? તો વાસુદેવ બળવંત ફડકે કરી. દામોદર ચાપેકર તથા બાલકૃષ્ણ ચાપેકર બંધુ એ બે ભાઈઓ હતા. ચાપેકર જે હતા દામોદર ચાપેકર
તથા બાલકૃષ્ણ ચાફેકર એ બે બંધુ હતા એટલે મિત્રો ભાઈઓ હતા. અને વીર સાવરકર, બારિન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામ પ્રસાદ બિસ્મિલ, અશરફુલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશન સિંહ જેવા અનેક ક્રાંતિકારીઓ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી એટલે કે આ રાષ્ટ્રવાદની જે ચળવળ છે અને એ રાષ્ટ્રવાદની ચળવળને શરૂ રાખવા માટે આ બધા જ જે છે ક્રાંતિકારીઓ જે હતા ઈ એમાં જોડાયા હતા. બરાબર ભારતમાં કયા કયા ક્રાંતિકારીઓ જોડાયા હતા એમ પૂછે કે ભારતમાં જે છે ક્રાંતિકારીની જે ભારતમાં જે રાષ્ટ્રવાદની જ્યોતને જલતી રાખવા માટે કયા ક્રાંતિકારીઓએ પોતાનો જે ભાગ ભજવ્યો છે. બરાબર પોતાનો ફાળો આપ્યો છે એ રીતે પૂછે તો આ બધા જ ક્રાંતિવીરો ના નામ લખવાના છે. બરાબર. હા પેલા જે શરૂઆત કરનારા વાસુદેવ બળવંત ફડકે પછી બે બ્રધર્સ કોણ બાલકૃષ્ણ ચાફેકર અને દામોદર ચાફેકર બરાબર પછી વીર સાવરકર, બંકિમચંદ્ર બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, પછી રોશનસિંહ તે 16 જે છે અહિયાં નામ આપેલા છે. ક્રાંતિવીરોના 16 ક્રાંતિવીરોના નામ આપ્યા છે. બરાબર. તમારે 16 માંથી વધુમાં વધુ યાદ રાખીને જો પ્રશ્ન આવી રીતે પૂછાય તો તમારે એ લોકો ના નામ લખવાના છે. ઓકે. ઉગ્ર ક્રાંતિ જો આ બધાના અહીં આગળ છે જો ખુદીરામ બોઝ છે આ પેલા છે પછી બીજું છે રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાં એની નીચે નામ લખેલા છે તમને સ્ક્રીન દેખાતી જ છે. બરાબર કે આ ખુદીરામ બોઝ છે. રામપ્રસાદ બિસ્મિલ છે, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ બરાબર. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિંદમાં ઉદ્ભવી હિન્દ એટલે હિન્દુસ્તાનમાં ઉદ્ભવી એટલે કે ભારતમાં ઉદ્ભવી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો ભારતમાં એટલે કે હિન્દુસ્તાનમાં હિંદમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસર તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન હવે બંગાળના ભાગલા જે રદ કરવા માટે જે ચાલેલું આંદોલન હતું ને 2005 થી જયારે 1905 થી જયારે ભાગલા પડ્યા ત્યારથી જે છે એનો વિરોધ થતો હતો છેક સુધી જ્યાં આગળ 1911 ભાગલા રદ ન થયા ત્યાં સુધી આંદોલન શરૂ થયું હતું બરાબર ને તો બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન સુરતના કોંગ્રેસ અધિવેશન બરાબર જો સુરતમાં કોંગ્રેસ અધિવેશન ક્યારે ભરાયું હતું સુરતમાં 1907 પ્રથમ અધિવેશન કોંગ્રેસ નું 1885 પહેલું અધિવેશન બરાબર મુંબઈમાં થયું હતું હવે દર વર્ષે અધિવેશન થાય ને 1885 જે છે પેલું અધિવેશન તો અહિયાં આગળ 1907 નું અધિવેશન ની વાત કરી છે અહીં આગળ બરાબર ને તો સુરતમાં કોંગ્રેસ અધિવેશન એટલે કઈ સાલમાં 1907માં પડેલા જહાલ અને મવાલ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની
માત્ર ઠરાવ, વિનંતીઓ અને અરજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જો વિરોધ જેવા સંજોગો પડેલા. હવે અહીંયા આગળ શું થયું છે જો અહીંયા મેઈન પોઈન્ટ છે. જે આગળ સુધી તમને કામ આવશે કે સુરતમાં જે કોંગ્રેસ અધિવેશન થયું ઈસવીસન 1907 એ અધિવેશનમાં જે કોંગ્રેસ જે સભામાં એટલે કે ઈ અધિવેશનમાં જે સભ્યો જે ભેગા થયા હતા. હવે કોંગ્રેસ અધિવેશનમાં જે સભ્યો ભેગા થયા હતા એ બધા જે ચર્ચા વિચારણા કીધું ને કે એ લોકોમાં ચર્ચા વિચારણા થતી હતી પ્રશ્નોની જે મુદ્દા હોય એમ તો સુરતમાં 1907 જે અધિવેશન ગોઠવવામાં આવ્યું હતું જે મળ્યું હતું જે અધિવેશન એમાં જે સભ્યો હતા એ સભ્યો ચર્ચા વિચારણા શરૂ કરી તો એ સભ્યોમાં એક એવા સભ્યો હતા કે જે અહિંસામાં માનતા કે ભલે અંગ્રેજ અધિકારીઓ જે છે ઈ આપણા પર હિંસા કરે પરંતુ આપણે હિંસા કરવાની નહીં આપણે અહિંસાથી જવાબ આપવાનો આપણે જે ગાંધીજીની વિચારસરણી બરાબર કોઈને લાકડી તો હાથમાં રાખતા હતા પરંતુ કોઈને મારવા માટે ગાંધીજી એ લાકડી ઉપાડી નહી. બરોબર એ જેલમાં ગયા ભૂખ્યા રહ્યા પરંતુ કોઈ દિવસ પોતે પણ નહી અને પોતાના સાથીદારોને પણ એવું સજેશ નથી કર્યું ગાંધીજી એ કે અંગ્રેજો જે રીતે આપણી સાથે વર્તન કરે છે આપણે પણ એવી રીતે વર્તન કર ના ગાંધીજી બહુ જ વિરોધમાં હતા. હિંસા કરવી જોઈએ નહી જો આપણે હિંસા કરીશું તો એ લોકોમાં અને આપણામાં જે છે ફરક શું રહેશે. તો આપણે એ લોકો ના જેવા બનીને એ લોકોની ભૂલ નો અહેસાસ નથી કરાવવાનો. એ લોકોને ભારત માંથી કાઢવા જ છે. તમારો ને મારો પ્રશ્ન એક જ છે કે આપણે બ્રિટિશ સરકારનું જે છે શાસન હવે સહન કરી શકતા નથી આપણને હવે આઝાદી જોઈએ છે. એ લોકોને કાઢવા જ છે 100% પરંતુ એ લોકોને મારીને નહી. બરાબર એ લોકોને એના જેવું ભલે ફાયરિંગ કરે ભલે જેલમાં પૂરી દે લાઠીચાર્જ કરે એ એના સંસ્કાર છે. આપણા ભારત દેશ ના એવા સંસ્કાર નથી આપણા એવા સંસ્કાર નથી. બરાબર આપણે હિંસા કરવાની નથી. અને બીજો પક્ષ હતો એ સભામાં બીજા બધા લોકો હતા એ લોકો એમ કેતા હતા કે ભાઈ આપણે એ લોકોની જેમ વર્તન નહી કરીશું તો એ લોકો આપણને નબળા સમજશે. એ લોકો આપણા પર અત્યાચાર કરતા જ રહેશે ક્યાં સુધી આપણે જેલમાં પુરાઈને રહીશું. ને એક વખત તો એવું થઈ ગયું હતું ને કે એ લોકોએ એટલી ધરપકડ કરી હતી કે ભારતમાં કોઈ પણ જેલમાં જગ્યા નહોતી. તો એ લોકો શું કરતા શાળાઓમાં ને કોઈ સરકારી ઈમારત હોય ને એમાં પૂરતા જેલોમાં જગ્યા ન એવી એટલી બધી ધરપકડ તો એ લોકો ક્રાંતિવીરો જે હતા એ કેતા ગાંધીજીને સમજાવતા કે જો આપણેે આ બધું સહન કરીશું તો એ લોકો આપણને નબળા ગુણ છે. આપણે પણ બતાવવું જોઈએ કે તમે જેમ કરો છો એ અમે બી કરી શકીએ. અને ત્યાં આગળ એ અધિવેશનમાં ગાંધીજીના અને જે બીજા પક્ષ જે હતા ક્રાંતિવીરો હતા એના વિચાર મળતા ન આવ્યા અને ત્યારથી જ એટલે કે સુરતમાંથી સુરત શહેરમાંથી જે 1907 નું જે અધિવેશન જે ભરાયો હતો કોંગ્રેસ નો એમાં બે પક્ષ થઈ ગયા. એક જહાલ અને એક મવાલ. બરાબર એક પક્ષ શાંતિ પ્રિય હતો અહિંસામાં માનતો હતો અને બીજો પક્ષ હતો એ એમ કેતો હતો કે ભાઈ આપણે ઈટ નો જવાબ પથ્થરથી દેવાનો. એ એક લાઠી વર્ષાવે તો આપણેે બે મારવાની એક પક્ષ જે ક્રાંતિવીરો હતા આપણા અને ગાંધીજી ના પક્ષમાં હતા એ એમ કેતા હતા કે આપણે એ લોકોની ભૂલ નો અહેસાસ કરાવવાનો એ મારે તો આપણે જે છે એને સામે મારવાનું નહી. એ અત્યાચાર કરે તો આપણેે એ લોકો પર અત્યાચાર કરવાના નહી.
બરોબર, ગાંધીજી અપવાસ કરતા લોકોને જગાડવા માટે ગાંધીજી જેલમાં ગયા. બરાબર ને, ઓકે આપણે જે છે ઉગ્ર ક્રાંતિકારીની ચળવળ હિંદમાં ઉદભવી અને દેશ વિદેશમાં પ્રસરી તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશન અને 1907 પડેલા જહાલ અને મવાડ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવું વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જોવા જેવા સંજોગો પડેલા છે. લાલ બાલ અને પાલ ની ત્રિપુટી જહાલવાદી નીતિ અપનાવી. લાલ બાલ અને પાલ એ લોકો એક જહાલવાદી નીતિ અપનાવી અને હિન્દ યુવાન કાર્યક્રમોમાં નવું ચૈતન્ય રેડ્યું. હવે લાલ બાલ અને પાલ તમે 8મા ધોરણમાં શીખ્યા છો. લાલ કોણ, બાલ કોણ અને પાલ કોણ એ ત્રણેય ક્રાંતિવીરો ના નામ છે. તમને ખ્યાલ છે, યાદ છે તમને? એ તમારે જાણી લાવવાના છે. 8મા ધોરણની પુસ્તક ગોતજો એમાં છે. લાલ બાલ અને પાલ ની ત્રિપુટી જે ક્રાંતિવીરો હતા. એને એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં નવું ચૈતન્ય રેડ્યું. બરાબર, હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી ઓછી નીતિને એક જબરજસ્ત નવો વળાંક આપ્યો. કે કોંગ્રેસ જે હતા એની ઢીલી પોચી નીતિ હતી. બરાબર ને, કારણ કે હિંસામાં માનતી જ નતી. અને એટલા માટે જે ઢીલી પોચી નીતિ હતી એમાં જબરજસ્ત વળાંક આવ્યો. બરાબર. હવે અહીં આગળ આવે છે સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ ક્રાંતિવીરો છે. સુખદેવ થાપર, રોશન સિંહ જે આગળ ક્રાંતિવીરો ના નામ જય અને બાળ ગંગાધર ટિળક ઓલા આપણા 3 ત્રિપુટી જોઈ ને એમાં એક આ છે. બાળ ગંગાધર ટિળક. હવે બીજા જાતે ગોતજો તમે કોણ છે. બરાબર. એ કોના ભાઈઓ હતા? લોકમાની ના, ત્રણેય સાથીઓ હતા. લોકમાન્ય બાળ ગંગાધર ટિળક તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું. આ બાળ ગંગાધર ટિળક જે છે એમણે ઉગ્ર ભાષામાં શું કર્યું? જાહેર કર્યું. ઉગ્ર ભાષા સામે સામે પડકાર ફેકવે કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. જો આ કોણે કીધું છે? તો બાળ ગંગાધર ટિળકે. આ વાક્ય યાદ રાખજો. કે સ્વરાજ એટલે કે આ સ્વરાજ એટલે શું? તો આગળ 8મું ધોરણ યાદ કરવું પડશે. સ્વરાજ એટલે શું? તો પોતાના દેશમાં પોતાનું શાસન, પોતાનું રાજ એટલે સ્વરાજ. બરાબર ને, તો સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે કે મારા દેશમાં અમારા દેશમાં અમારો જ શાસન હોવું જોઈએ, અમારું જ રાજ્ય હોવું જોઈએ. એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એટલે કે હક છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. બરાબર, બાળ ગંગાધર ટિળકે અંગ્રેજોને સામે પડકાર ફેંક્યો અને ઉગ્રતાથી એટલે જુસ્સામાં આવીને જોશથી આમ એ લોકોને સામું કહી દીધું કે સ્વરાજ છે ને મારા દેશમાં મારું રાજ્ય એ મારો જન્મસિદ્ધ હક છે અને એને હું લઈને જ જંપીશ. ત્યાં સુધી હું ચૈનથી બેસીશ નહીં, ત્યાં સુધી હું શાંતિથી રહીશ નહીં.
બરાબર એટલે અંગ્રેજો બ્રિટિશ સરકારને ખબર પડી ગઈ કે હવે આપણે અહીંયા વધારે ટકી શકીશું નહી કારણ કે બધા જ જે છે જાગી ગયા છે અને કોંગ્રેસમાં જે બે પક્ષ કોંગ્રેસ જે અધિવેશનમાં જે છે કોંગ્રેસ મહાસભામાં જે છે બે પક્ષ પડ્યા અને એમાં એક શાંત પક્ષ હતું બરાબર જે ગાંધીજી અને એમના સાથીદારો હતા અને બીજા આખા જે બધા નામ જોયા અને આપણે પિક્ચર જોયા એ બધા ક્રાંતિવીરો હતા એ બહુ જુસ્સીલા હતા એ અંગ્રેજો ન જવાબ છે અંગ્રેજોનો જે અત્યાચારનો અંગ્રેજોનો જુલમનો જવાબ જે છે એના જેવો જ આપતા હતા ઈંટકા જેવા પથ્થર એમ કેવાય ને એવી રીતે અંગ્રેજો જેવી રીતે ભારતીયોને હેરાન કરતા હતા એ લોકોને મારતા હતા લાઠીચાર્જ કરતા હતા ફાયરિંગ કરતા હતા એનો જવાબ આ ક્રાંતિવીરો એ લોકો જેવો જ દેતા હતા અને એક જે કોંગ્રેસ અધિવેશન હતો એમાં નવું જે છે જાન આવ્યું કેમ પેલા તો બહુ શાંતિથી બહુ ઢીલાસ થી કામ થતું હતું બરાબર કોંગ્રેસ મહાસભામાં જેને હિન્દી રાષ્ટ્રીય મહાસભા કહેવામાં આવે છે હવે આ ક્રાંતિવીરો એ સામ સામે જે છે કહી દીધું કે અમે ગાંધીજી તમારી રીતે નહી ચાલીએ અમે અમારી રીતે ચાલીશું અમે ઈટ પથ્થરથી દઈશું અમે તમારા વિરોધ નથી પરંતુ તમારી રીતે અમારે કામ કરવું નથી આ જો આ ક્રાંતિ વિરોધ હતા ને એ ગાંધીજી થી વિરોધ નતા બરાબર ને ગાંધીજીની સાથે જ હતા પરંતુ ગાંધીજીની કામ કરવાની જે રીત હતી ગાંધીજીની જે શાંતિ પ્રિય હતી શાંતિથી ભગાડવાનું જે કેતા હતા અંગ્રેજોને આ ક્રાંતિવીરો સમજતા હતા કે આમાં આપણી પાસે આટલો બધો ટાઈમ નથી બરાબર ને અને આટલી શાંતિ થી રહીશું પંપાળિયા જેવું થાય એવું નથી કરવું બરાબર તો ગાંધીજીના સપોર્ટમાં જ હતા એમનું મકસદ ક્રાંતિવીરો નું મકસદ ને ગાંધીજી નું મકસદ એક જ હતું અંગ્રેજોને જે કાઢવા ભારતમાં આપણું સ્વરાજ્ય લાવું ભારત દેશ મકસદ એક હતું પરંતુ બંને એની કામ કરવાની એટલે કે અંગ્રેજોનો એટલે કે બ્રિટિશરો નો વિરોધ કરવાની જે રીત અલગ બરાબર નહી બાળ ગંગાધર ટિળકે ઘોષણા કરી દીધી જુસ્સામાં આવીને ઉગ્રતાથી કે સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક છે અને તેને લઈને જ હું ચંપીશ બરાબર કહી દીધું જે આઝાદી ના ક્રાંતિકારી લડવૈયાઓ નો મંત્ર બની ગયો એમ પૂછે બાળ ગંગાધર રાવ તિલકી કયો મંત્ર આપ્યું કયું સૂત્ર આપ્યું તો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને એને હું લઈને જ જંપીશ એ સૂત્ર બાળ ગંગાધર રાવ ટિળકે આપ્યું બરાબર ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામી માંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા બરાબર નવ યુવાનો હતા નવ યુવાનો ના એક વર્ગે બરાબર ક્રાંતિવીરો એ વિદેશી શાસનની ગુલામીમાંથી એટલે બ્રિટિશરોની ગુલામી માંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા કે આપણે આ બ્રિટિશરોની ગુલામી માંથી આઝાદ કેવી રીતે થઈ ભારતમાં આપણું શાસન ક્યારે આવશે આપણી સત્તા ક્યારે આવશે બરાબર ને એ કાર્ય હાથ ધર્યું નવયુવાનો નો એક વર્ગ બન્યું એને એક કામ કર્યું એક તરફ ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાન આપવા તત્પર હતા જે આ ક્રાંતિવીરો હતા ને આ ક્રાંતિવીરો એ પોતાના દેશને આઝાદ કરાવવા માટે પોતાનું બલિદાન આપવા માટે જે છે તૈયાર થયા જો એને જ કહેવાય રાષ્ટ્રીય ભાવના બરાબર એને જ કેવાય રાષ્ટ્રવાદ તમે આઠમા ધોરણમાં શીખી ગયા કે રાષ્ટ્રવાદ એટલે શું રાષ્ટ્રવાદ કોને કહેવાય તમે આઠમા ધોરણમાં તમે શીખીને આવ્યા છો રાષ્ટ્રવાદ કોને કહેવાય બરાબર પોતાના દેશ માટે તન મન ન્યછાવર કરવાની ભાવનાને રાષ્ટ્રવાદી કહેવામાં આવે છે બરાબર દેશ માટે જરૂર પડે છે તો આ જે વર્ગ છે તત્પર હતું કે ક્યારે અમારા દેશને અમારી જરૂર પડે અને અમે અમારા જાનની
બલિદાન કરી અમારા દેશ માટે અને અમારા દેશને આ ગુલામીમાંથી બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યું. ત્યારે ભારતના નવ યુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામી માંથી આઝાદી મેળવવા પ્રયાસ હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખ્ય બલિદાન આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાના પ્રાણ લઈ શકતા હતા. એ લોકોમાં કેવી ભાવના હતી કે પોતાની દેશની આઝાદી માટે પ્રાણ લઈ શકતા હતા અને પ્રાણ આપી પણ શકતા હતા. ક્રાંતિવીરો હતા એ પોતાના દેશ માટે પ્રાણ આપી પણ શકતા હતા, પ્રાણ દઈ પણ શકતા હતા. તો ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઉડીસા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. હવે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતમાં કયા કયા પ્રાંતોમાં પ્રસરી, કયા કયા રાજ્યોમાં પ્રસરી પૂછાય તો મહારાષ્ટ્ર બરાબર મુંબઈ આજનું, બંગાળ ભારત અંગ્રેજો એ ભાગલા પાડ્યા હતા. પંજાબ, બિહાર, ઉડીસા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટિક અને ઇન્ડિયન પેટ્રિયોટ એસોસિએશન એટલે કે પાછળથી ભારત માતા એ ઇન્ડિયન પેટ્રિયોટિક એસોસિએશન છે ઈ શરૂ થયું અને એ પછીથી એનું નામ જે છે ભારત માતા એ રાખવામાં આવ્યું. વગેરે સંસ્થાઓ સ્થાપી. ક્રાંતિવીરો એ કઈ કઈ સંસ્થાઓ સ્થાપી બરાબર તો આ જે સંસ્થાઓ છે એના નામ છે મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલ સમિતિ, અંજુમને મોહલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રોસ એસોસિએશન જે પાછળથી એનું નામ પડ્યું ભારત માતા વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને ભારે વેગ મળ્યો. એસોસિએશન છે એ જે સંસ્થાઓ જે છે એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની પ્લાનિંગ થતી, ચર્ચાઓ થતી, વિચારણાઓ થતી, મીટિંગો થતી બરાબર. પ્રથમ તબક્કામાં એક મિનિટ આપણે આ પેરાગ્રાફ લઈ લઈએ. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવ શિક્ષણ અને વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાન પત્રો અને સામાયિકો સતત બળપૂર્વક પૂરું પાડ્યું. હવે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ ક્યાંથી મળ્યું, તાકાત ક્યાંથી મળી, બળ ક્યાંથી મળ્યું તો ભાઈ આજે સમાચાર પત્રો છે અને સામાયિકો છે એનાથી એ લોકોને બળ મળ્યું, તાકાત આવી બરાબર. કારણ કે એમાં જે છે એ પોતાની પ્રવૃત્તિઓ, પોતાના પ્લાનિંગ છે એમાં જે છે આપી અને લોકો સુધી પહોંચાડતા હતા. જેથી બીજા લોકોનો પણ એ લોકોને સપોર્ટ થાય બરાબર. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ, હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિજ પર બોમ્બ ફેંકીને એની હત્યા કરવાનો પ્રયાસ 13 નવેમ્બર 1919 ના રોજ અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલ બોમ્બ વગેરે બનાવ એ દ્રષ્ટાંત રૂપ છે. જો આ લોકોએ જે છે બ્રિટિશરોની જે છે નીવ જે છે ને પાયો એ હલાવી દીધો હતો. એ લોકો એ જે છે એ ક્રાંતિકારીઓ એ શું કર્યું હતું અંગ્રેજો વિરુદ્ધ કાર્ય શરૂ કરી દીધું હતું. એમાં એ લોકો જે અંગ્રેજ અધિકારીઓ જે અત્યાચારો કરતા હતા એ લોકોની હત્યા પણ શરૂ કરી દીધી હતી.
ને વાઈસરોય મિન્ટો જેને ભારત પાકિસ્તાન ના ભાગલા કરાવવાનો જે પ્રયાસ શરૂ કર્યો હતો, જે ઉશ્કેર્યા હતા મુસ્લિમોને, એનાથી બદલો લેવા માટે અમદાવાદમાં જે છે રાયપુર દરવાજા છે ત્યાં આગળ બોમ્બ એની બગગી પર બોમ્બ ફેંકવાનો જે પ્રયાસ કર્યો હતો, બોમ્બ ફેંક્યો હતો. બરાબર ને બીજા તબક્કામાં એટલે કે 1920 થી 42માં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો બનેલા અને આ સંઘડી પ્રવૃતિમાં સહભાગી બનનાર ક્રાંતિવીર વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. બરાબર, 8મા ધોરણમાં આ બધું તમે શીખીને આવ્યા છો. બરાબર, એટલે આપણે ઝડપથી લઈ લીધું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગુજરાત રાજ્યમાં ક્રાંતિકારી ચળવળ કેવી રીતે શરૂ થાય, શું કર્યું ગુજરાતમાં, શું થયું, એ આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર, અહીં આગળ આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.